મિત્રો નમસ્કાર। આજે તમને હું સાક્ષાત સ્વર્ગ બતાવીશ, મતલબ કે સ્વર્ગની અનુભૂતિ થાય એવું તમને બતાવીશ। મિત્રો તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે આપણા ગુજરાતના એવા મસીહા, ગુજરાતના બાપુ એટલે કે મારા ગુરુ મહિપતસિંહ ચૌહાણ બાપુ નું એક ફાઉન્ડેશન આવેલું છે, વૃદ્ધાશ્રમ 3 ધરતીનો છેડો, જે આવેલું છે આણંદ ની અંદર, મતલબ કે સંકેત બાકરોલ રોડ ઉપર આવેલું છે। બાપુએ એક નવું આશ્રમ ચાલુ કર્યું છે આણંદ ની અંદર, વૃદ્ધાશ્રમ 3 ધરતીનો છેડો। તો ખરેખર બાપુ નું કામ તો દુનિયામાં કોઈ ના કરી શકે, અને બાપુએ જે દુનિયામાં ડંકો વગાડ્યો છે એવો ડંકો તો ભાગ્યે જ કોઈ લોકોથી વાગી શકે। મિત્રો ખરેખર ધન્યને પાત્ર છે બાપુ, અને મારા ગુરુજી, મારા ભગવાન, તમે અત્ર તત્ર સર્વત્ર જ્યાં જોવો ત્યાં મારા મહિપતસિંહ બાપુ। મિત્રો તો ચાલો તમને હું સ્વર્ગની અનુભૂતિ કરાવું, અને આપણે વૃદ્ધાશ્રમમાં બધા માતા પિતાઓને પણ આપણે મળીશું, આપણા વડીલોને મળીશું। મિત્રો તો ચાલો મિત્રો મળીએ આગળ। તો ચાલો મિત્રો બાપુના આશ્રમમાં જઈએ। તમે જોઈ શકો છો બાપુનું આ જે બોર્ડ છે એ વૃદ્ધાશ્રમમાં જવા માટે બતાવી રહ્યું છે, ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ 3 મહિપતસિંહ બાપુ। તો ચાલો રાખો મિત્રો, અને વિડીયોમાં અંત સુધી બનાવી રહ્યો છે મિત્રો, અને વિડીયોમાં લાઈક સબસ્ક્રાઈબર ના કરી હોય તો કરી દેજો, ફોલો ના કરી ફોલો કરી દેજો મિત્રો। આવા જ વિડીયો આપણે બતાવીશું। તો જો મિત્રો તમે બાપુનું જોઈ શકો છો, વૃદ્ધાશ્રમ 3 ધરતીનો છેડો મહિપતસિંહ ફાઉન્ડેશન, તમે જોઈ શકો છો વિડીયોની અંદર, બરાબર। આ છે આપણા બાપુ, ગુજરાતના કિંગ, બરાબર, મારા ગુરુ, મારા મહિપતસિંહ બાપુ, મારા ભગવાન, તમે જોઈ શકો છો મિત્રો। તો મિત્રો તમે જોઈ શકો છો આ વૃદ્ધાશ્રમ છે બાપુનું। અત્યારે બધા લંચ ડિનર મતલબ ખાવા માટે બહાર ગયા છે બધા, મતલબ કેન્ટીનમાં બધા વૃદ્ધો, તમે જોઈ શકો છો અંદર મિત્રો। કોઈ ના કરી શકે એવું કામ મારા બાપુ, મારા ગુરુજીએ કરી બતાવ્યું છે મિત્રો, તમે જોઈ શકો છો। મિત્રો બાપુના બીજા એક રૂમમાં આવી ગયા છે અમે, વૃદ્ધાશ્રમ 3 આણંદ। આપણે આ પેલા રામ રામ મારી, આપણે એમને જય શ્રી કૃષ્ણ, આપણે એમનો રિવ્યુ લેશું થોડું કે બાપુ વિશે તમે શું કહેવા માંગશો? ભગવાન છે અમારા માટે તો, બરાબર। ગરવી રે ગુજરાતમાં બાપુ વટ છે તમારો, બરાબર ને? ગુજરાતના બસ છે, વિદેશમાં બી છે બસ એમનો, વિદેશમાં બી છે એમનો। આ અમારી બહેનો પણ છે, જો સેવા કરી રહ્યા છે, તમને જય શ્રી કૃષ્ણ। બહેનોને પણ ખૂબ ખૂબ રામ છે, અને તમારી ભક્તિ ક્યારે એડે નહીં જાય। જય શ્રી કૃષ્ણ મારી, જય શ્રી કૃષ્ણ। બાપુ વિશે શું કહેવા માંગો? ભગવાન છે, અમને કોઈ જાતની કાંઈ તકલીફ નહીં, દવા ખાવા પીવાનું બધી સગવડ અમને પડી મિત્રો જો બાપુ કેટલા આશીર્વાદ બાપુને મળી જાય, સાક્ષાત ખરેખર જે ભગવાનનો અવતાર હોય, ભગવાનનું રૂપ હોય, એમને જ આવો મતલબ આવા આશીર્વાદ મળે મિત્રો। અને આવા આશીર્વાદ લેવા એટલે બહુ ભાગ્ય જ લોકોને મળતા હોય, મતલબ 1000માંથી 1 લોકોને આવા આશીર્વાદ મળતા હોય। ખરેખર બાપુ ધન્ય છો તમે। હજુ પણ કહું, ગરવી રે ગુજરાતમાં બાપુ વટ છે તમારો, તમે મને વાલા વાલા લાગો, તમે મને પ્યારા પ્યારા લાગો મારા બાપુ। રામ 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 રામ। બાપુ વિશે શું કહેવા માંગશો? બાપુ તો અમારા ભગવાન છે, અને ભગવાન બહુ જ સરસ એમ, બરાબર। એ બાપુનું ગરવી ગુજરાતમાં એમનો બહુ જ। બાપુ વિશે કોઈ શાયરી બાયરી ગુજરાતી જેવી આવડી એવી નહીં આવડે? ઓકે, રામ રામ, જય શ્રી કૃષ્ણ મારી, જય શ્રી કૃષ્ણ, રામ રામ। બાપુ વિશે શું કહેવા માંગશો આપણે? બાપુ વિશે બહુ બધું કેવું પણ બોલાતું નથી। કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં। રામ 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 રામ। આ માળી પણ રામ રામ લખી રહ્યા છે, રામ રામ માળી, રામ માળી રામ, રામ રામ રામ। લો લઈ લો હાથમાં। બાપુ વિશે શું કહેવા માંગશો? 2 શબ્દ બોલો। બાપુ છે ને અમારે માટે તો બહુ સરસ છે, ભગવાન બરાબર છે। બાપુને ખૂબ ખૂબ અમારા તરફથી ધન્યવાદ પાઠવીએ છીએ, આશીર્વાદ છે। ને આવા અમારા ખૂબ આશીર્વાદ બાપુ છે કાયમ માટે બાપુને। આવા નવા જન્મ લે। બાપુને ખૂબ આશીર્વાદ છે। બાપુ માટે કોઈ શાયરી તમારી ભાષામાં જેવી આવડે એવી, અમારા ભાષામાં તો મને તો અમને કઈ મગજ જેવી તમારા જમાનાની, 1990 1980 વાળી? અત્યારે નહીં યાદ આવે, એવું છે? ત્યારે છે ને ત્યારે નહીં યાદ આવે। કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં।
મિત્રો ખૂબ મજા આવી અને મિત્રો જો બીજો અહીંયા આગળ હા મારી બારેજાની માળીનો ફોટો પણ છે અહીંયા આગળ રામ માળી રામ જો સાક્ષાત કુખાર મેરડી માતા પણ અહીંયા છે તો પછી બીજું જોવાનું શું રહ્યું બે મહિપતસિંહ બાપુ અને કુખાર મેરડી હોય તો કઈ જોવાનું ના રહ્યું મિત્રો મિત્રો આ છે અમારા બાપુનો આશ્રમ લવાલ વાળા બાપુનો આશ્રમ મહિપતસિંહ ચૌહાણ બાપુનો આશ્રમ તો જો મિત્રો બાપુનું વૃદ્ધાશ્રમ રામ માળી રામ 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 માતાજીનું આપેલી ચોપડીઓ દ્વારા રામ રામ પણ લખી રહ્યા છે બહુ સરસ કામ છે રામ માળી રામ 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 જય શ્રી કૃષ્ણ હા હા બરાબર બરાબર રામ રામ જય શ્રી કૃષ્ણ આ બાને લઈ લો કેમ છો બા મજામાં મજામાં હા બાનો બી લઈ લો રામ 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 બાપુ માટે શું કહેવા માંગો છો બે શબ્દો બાપુ માટે અમારા બાપુ જ છે જે ગણો એ અમારા બાપુ છે સર્વસ્વ બાપુ છે હા સર્વસ્વ ભગવાન નું એ છે બાપુ અમારા બસ હું તો હમણાં જ આવી છું પણ સારું છે તમારું ગુજરાત બી સારું છે ને બાપુ બી સારા છે બસ બાપુ વર્લ્ડમાં નંબર 1 છે અમારા માટે ગરવીરે ગુજરાતમાં બાપુ વટ છે તમારો અમદાવાદમાં આખા ગુજરાતમાં અમારા બાપુ વન છે અને બાપુ તો અમારા ભગવાન છે અમારા ભગવાન છે એમને શક્તિ આપે એમને બીમાર કશું ના પાડે ભગવાન એમને શક્તિ આપે અમારી સેવા કરે બસ વૃદ્ધ લોકોની બાપુ સેવા કરે આવી સેવા કોઈ આપતું નથી હા બોમ્બે માં બી નહીં ને બીજે પણ નહીં આ હશે અહીંયા હશે પણ બાપુ એ બહુ સારી સેવા આપી એટલે ભારતની અંદર આપણે જોઈએ તો બાપુ જેવું કોઈ કામ કરી બી ના શકે બાપુએ જે આપ્યું એવું ના કરી શકે અને ઘણા લોકોને તો એક પાલવામાં બી તકલીફ છે ઘણા લોકોને એક પાલવામાં બી તકલીફ છે નવી જિંદગી આપો બાપુ આયા બરાબર તો મિત્રો તમે જોયું વિડીયોની અંદર કે બાપુ જે કામ કરી શકે એવું કામ દુનિયામાં કોઈ ના કરી શકે અને હું તો મારા બાપુને ગુરુજી જ માનું છું અને બાપુ માટે એક શાયરી પણ કહીશ કે બાપુ આપ ભગવાન તો નહીં હો બટ ભગવાન से कम भी